હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો આજે આપણે આવી ગયા છીએ સવારના પોરમાં વાડીએ, બરોબર। ઘઉં વાવી દીધા છે, બીજે વાડીએ વાવવાના ઘઉં હતા એટલે ઘઉંમાં મોડું થઈ ગયું છે। પાણી હજી બીજું ચાલે છે અને ટાઈટે ભૂકા કાઢે છે, બરોબર। ઘરની બાયણે નીકળવાનું મન નથી થતું। આ તો સવારના પોરમાં આવવું પડે, કઠણાયું માથા મારે એટલે। મિત્રો આ છે ને ખેતી માતા છે, બરોબર છે। હવે 90% નહીં પણ 80% છે ને ખેડૂતોના રાતે સપનામાં આવે છે। હવે સપનામાં આવીને આ ખેતી માતા એવું કહેતા છે મારા અંદાજ પ્રમાણે કે બેટા તારે નાવા ધોવાની જરૂર નથી, બરોબર છે। બીજે ક્યાંય ગામમાં તને કોઈ કહે કે ન કહે, સવારે ઉઠીને તારે મારા સેઢે વયો આવી જાય, હું તને ના નહીં પાડું। શાયદ એના હિસાબે બરોબર છે આ ખેડૂતો નાવા ધોવામાં કદાચ ને આટલી આળસ કરતા હોય છે। અને એના કરતાં પણ મોટી વાત એ છે કે આને સવારથી સાંજ લઈને બરોબર હરી ભાંગીને ભણના દીકરા બે ન કરતા હોય, મુદ્દલ 2 કલાકનું થી આખા દિવસમાં 2 થી 3 કલાકનું કામ હોય, અને સાંજે જઈને એવો એટીટ્યુડ કરે કે જાણે આખો દિવસ આને હા નથી લીધો ભાઈ, અને એટલું કામ કર્યું છે, બરોબર। અમે સવારના પોરમાં જ્યારે એ ભાઈ આવ્યો હોય, પેલા તો આવીને શિયારી શેઠે આટો જ મારે, ઘૂમરો મારી જોવે હું કઈ કોઈ હેઠો બેઠો દબાવ્યો નથી, અને એમાંય જો કોક આજુબાજુનો હેઠા પાડોશી વળી ભટકી ગયો, ભાઈને ઊભો રાખ્યો, કાલ ભાઈ ચા પાણી પીવા આવી, અને એમાં ભાઈ ચા પાણી પીવા બેસી ગયા, અને એ ભાઈ પછી વાતો ચાલુ થાય, બરોબર। અને એ મળદ મૂછાળો બેઠો હોય ખેડૂત, બરોબર, એ ભાઈ, અને એ ભાઈ બેઠો હોય અને એવી ઐતિહાસિકની અને એવી રાજકારણની વાતો કરતા હોય કે પેલા તો એ વડીલે છે ને સવારના પોરમાં એક તો નાયા ધોયા વગરનો ગયો હોય, બરોબર, એમાંય પાછું લેંગોન ટી શર્ટ પહેર્યા હોય, અને એ લેંગોન ટી શર્ટ પહેરવામાં અને એ લેંગોન ટી શર્ટ પહેરીને જુવાન બેઠો હોય, પણ કેવી રીતે બેઠો હોય, અંદાજો લગાડો તમે કઈ રીતે બેઠો હોય। પહેલી વાત તો એક તો એ પલોઠી વાળી નો બેઠો હોય, બરોબર, એક પગ ઊંચો અને એક પગ હેઠે હોય, એમાંય પાછી ખાંભી ખોડેલી હોય, ટૂંકી બાઈનું ટી શર્ટ પહેર્યું હોય ભાઈ, અને એને રાજી ખુશીથી એવી નમણાઈથી બેઠો હોય ને એ ભાઈ ઊભો થાય એટલે કાયદેસરનું, બરોબર છે, એના બમ્પ્સમાં બે પાછળ 1 નંબર 2 ધાબા થઈ ગયા હોય છે। હવે એવા ધાબા હોય, બરોબર, અને એવી હાલતમાં એવી પોઝિશનમાં ઈ બળદનો દીકરો સરકાર શ્રીની ટૂંકમાં એવી વાતો કરતો હોય ભાઈ ખેડૂત, આ એક હસીની વાત છે, બરોબર, રિયાલિટી છે પણ હસીની વાત છે। હવે ઈ ભાઈ બેઠો બેઠો એવી વાતો કરતો હોય, અરે ખેડૂતોના ટૂંકમાં એવી બધી વાતો કરે તો એક વાત અલગ છે કે મૂલ ક્યાં, બરોબર છે, આપણે દેવા જાવો કે કયું વાવ્યું કયું નથી, ખાતર કયું નાખવું કયું નથી નાખવાનું, પણ એ વાતોમાંથી એ હાથમાં રકાબી તો હોય એની લગભગ તો 90% તો વાઇટકા જ હોય। હવે એ વાઇટકામાં ચા પીતો પીતા ભણના દીકરા ક્યાંથી ક્યાં પૂગી જાય। હવે એ દિલ્હીમાં સરકાર બદલવાની વાતો કરતા હોય, ઈ ભાઈ ત્યાં બેઠા બેઠા દિલ્હીમાં સરકાર બદલવાની વાતો કરતા હોય, અને ભાઈ આ બધું કામ બામ બધું પતી જાય અને હાંજે આવીને સીન નાખે કે ભાઈ હું થાકી ગયો છું, બરોબર, તો સાલી આ એક લોકોની માનસિકતા જાતી નથી કે લા ભાઈ તે આખો દિવસ કર્યું હું તું થાકી ગયો, મારા વાલા, મારા કલેજા, હવે પાછો વરી જા।